ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જશો ભાઈ. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને આપણે જ્યાં સૂતા હતા ને ભાઈ નેક્સ્ટ ટ્રીપમાં, એ ટ્રીપમાં જ આપણે સરદારજીની હોટલે સૂતા છે અને હવે આપણે ભાગવાનો સમય આવી ગયો છે એટલે ગાડી બાડી હરખી રાખી દીધી છે. તો આપણે હવે અહીંથી નીકળવાનું હોય મિત્રો. હાલો ધીમે ધીમે ખીસવાની હોય તો કન્ટિન્યુ હાલો નીકળીએ. મિત્રો હાલો નીકળીએ કન્ટિન્યુ. નાગપુર પહેલા છે ભાઈ. નાગપુર આપણે નીકળ્યા નથી, 30 કિલોમીટર હતું. જેમ કે આપણે રાતે કિલોમીટર કાપી લીધા હતા. રાતે મેં વિડીયો નતો ઉતાર્યો. હવે હમણાં નાગપુર આવશે. જોઈ લે મિત્રો અત્યારનો નજારો. નાગપુર બાયપાસમાં આપણે આજુ કરે બાયપાસ રિંગ રોડ કપડવાનો હોય. આ બાજુ સિટી બધું રહી ગયું મિત્રો. અત્યારે નો એન્ટ્રી હોય એટલે અત્યારે બાયપાસ ચાલુ હોય એટલે આમાં જવાનું હોય આપણે. આ બાજુ બધું નાગપુર સિટી જેવો સામે દેખાય છે થોડું થોડું મિત્રો. રિંગ રોડ આવી ગયો અહીંયા. આવો કે નાગપુર બાયપાસ છે આપણે સડી ગયા છે. હજી તો આમ આવે છે સારો સારો મસ્ત મસ્ત. આ બાજુ બધું નાગપુર સિટી. આપણે આમ નાગપુર સિટી જવાનું હોય. સાઈઝ જેવું હશે મિત્રો. આ બાજુ બધી નાગપુર સિટી. આ બાજુ બધી ફેક્ટરી હોય. નાગાલેન્ડ છે. તો હાલો હવે આપણે નાગપુર બાયપાસ પાસ કરી લઈએ. મળીએ પછી. નાગપુર સિટી જોવો ખાલી તમે. આ ઝાડવા આંડ આવી જાય છે. બાકી નાગપુર સિટી હું તમને ચોખ્ખે ચોખ્ખું દેખાડું. અહીંયા નાગપુર સિટી બહુ મોટી બિલ્ડિંગ હોય મિત્રો સામે. હમણાં એવું આવે તો આવે બિલ્ડિંગ આવે દેખાવું. બિલ્ડિંગો તો જોવી હોય. હૈદરાબાદ હાઈવે હમણાં દેખાશે મિત્રો. આ છે હૈદરાબાદ હાઈવે અને સામે દેખાય છે સ્ટેડિયમ છે મેચનું. જો સામે દેખાય સ્ટેડિયમ. ઓલા સારા સારા વિરાટ કોહલી ને બધા રમે ને એ નાગપુર સ્ટેડિયમ મેચનું. સામે છે. આ છે હૈદરાબાદ હાઈવે. સીધો હૈદરાબાદ. સામે દેખાય સ્ટેડિયમ. આપણે નાગપુરમાં મેચ હોય એટલે આ સ્ટેડિયમ હે મિત્રો. નાગપુર બાયપાસ છે. અમે હૈદરાબાદ રોડ ઉપર આવે છે. આપણે એના પૂરી ગયા નાગપુર ટુ બોમ્બે સમૃદ્ધિ હાઈવે જે
ગડકડીએ બનાવ્યો છે. એ હાઈવે ઉપર તમારે હાલવું હોય તો પહેલાં તો તમારી ગાડીના ટાયર સારા જોઈએ, તો જ આમાં બાકાશીકી બોલે. કંઈ સીટી આડી ન આવે, કોઈ વસ્તીઓ આડી ન આવે. આ હે સર્કલ. આપણે ભાઈ જવાનું નથી સમૃદ્ધિમાં, કેમ કે આપણે ટાયર હે નબળા, એટલે હેરાન કરી મેલે વેચમાં મિત્રો. બાકી ટાયર આગળ મસ્ત હોય તો આપણી ગાડી સણેરાટી બોલતી જાય સમૃદ્ધિમાં. તો આ સીધો જાય સમૃદ્ધિ છે મિત્રો, નાગપુર ટુ બોમ્બે. નીતિન ગડકડીએ બનાવ્યો છે. આમાં કાંઈ સીટી બીટી કંઈ આડું જ ન આવે, સીધી બાકાચીકી બોલતી જ જાય, એકને એક ખાહે ગાડી. તો આપણે તો આમ જવાનું છે. આપણે ટાયર ભાઈ સારા હોત તો આપણે ગાડી ચડાવો જ સમૃદ્ધિમાં. તો ટાયર નબળા છે આપણે, એટલે હવે આપણે બાકાચીકી ના બોલે, આપણે આમ બાકાચીકી બોલાવવાની છે. સર્કલ છે, આપણે આમ લેવાની છે ગાડી. આપણે નાગપુર બાયપાસ થી ઉપર ચડી ગયા છે ને હવે આપણે આ રોડ કપડી લીધો છે સીધો અમરાવતી, અને આમ જાય સીધો નાગપુર સિટીમાં. તો આપણે હવે સીધો અમરાવતી જવાનું. હવે આમાં MS ને જ મોટું દેખાય બધી, MS 49, MS 31. આપણે પૂગવા આવ્યા છે કુંડાલી, 1-2 કિલોમીટર જેવું હશે આથી કુંડાલી. આપણે કુંડાલી પૂગી આવ્યા છે. આ છે આપણા મેરની હોટલ, રાજુભાઈ કરીને છે એની. તો આપણે અહીંયા ચા પાણી પીવા છે, તો આપણે ગાડી સામી સાઈડ રાખી દીધી. સામી પણ એની હોટલ હતી, તો એ કોકે લઈ લીધી છે. તો હાલો હવે આપણે ચા પાણી પી લઈએ, અંદર જઈએ. ભાઈ આપણે કુંડાલી વટી ગયા છે. હવે આપણે હમણાં તલેગાંવનો ઘાટ આવશે. તલેગાંવ મલેગાંવ એનો ઘાટ આવશે. આપણે પૂગી ગયા તલેગાંવના ઘાટ ઉપર. અને ભાઈ આ ઘાટ છે ને એ આવા જે સામેથી આવતો હોય ને ગાડીઓ એ છે ને હાવ ધીરે ધીરે આવે, એની ગાડી દબાય જ એટલી. અને આપણે તો ભાઈ અત્યારે છે ને ગાડી દડી જાય, એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે બ્રેકનું ને, કેમ કે આમાં બ્રેકમાંથી ભાઈ પગ ઉપડે કો ને એટલે આમાં જિંદગી બરબાદ થઈ જાય. અત્યારે ગાડી દડી જાય ચાપમાં, સામેથી આવે દબાઈને આવે. તલેગાંવની ગાડી બોલાયું. જો મિત્રો સામેથી લોહાણીઓ આવે છે, દબાઈને આવે છે. અત્યારે આપણી ગાડી તો દડી જાય તાપમાં, એટલે આપણે કઈ ટેન્શન છે નહીં. મિત્રો પાછી ગોલાઈ આવી ગઈ. પાછી ગોલાઈ આવી ગઈ મિત્રો. જો સામેથી ડુંગળી ભરીને આવે છે, કેટલી ધીરી સ્પીડમાં આવે છે ગાડી, દબાય છે કેટલી એની. આ ડબ્બા વાળાને બધી દબાય. આમાં ખાલી ગાડી હોય તો વાત અલગ છે કે થોડીક હાલે, ગાડી ભરેલમાં તો હાવ બતાવી દીધી. આપણે તો અત્યારે સણેરાટી બોલતી જાય તલેગાંવ.
હાલો તો હવે આપણે તલેગામનો ઘાટ ઉતરી જાય, મળીએ પછી. મને કાલે ગાડી ફરવા અંદર કેમ નતો જવા દીધો, હવે હું તમને કહું તો હજી મેં ટોપી પહેરી ને એ મારે એના 3 કલાક માટે એના કલાકના 150 રૂપિયા લેખે બૂટના અને ટોપીના પૈસા દેવા પડે તો અંદર જવા દે. તો આપણે 3 કલાક તો બારણે બેસી શકીએ, ખોટા રૂપિયા ના બગાડવાના. એટલે જોવો ટોપી કેવી લાગે છે. આપણે બની ગયા અત્યારે કંપની વાળા હેલ્પ. આ બૂટ પડ્યા, જોવો આવા બૂટ આપે આપણે. મારે અંદર જવું જ નતું મિત્રો, બારણે જ મજા આવી. અંદર શું હતું, 3 કલાક બેહાડ બીજું તો શું કરત. હવે આપણે તલેગામનો ઘાટ બાટ ઉતરી ગયા હે બધું. હવે હમણાં ક્યાંક આપણે જમવું હે, ચાલો મળીએ જમવાના ને મિત્રો. ફાઇનલી મિત્રો આપણે આકોલા પહોંચવા આવ્યા છે ને હજી આપણે જેમાં નથી ને વાગી ગયા હે ભાઈ. અત્યારે તમે જોઈ લ્યો 2 માં 10 મિનિટની વાર છે મિત્રો. ભાઈ આ ધંધામાં હે ને જમવાનું ક્યારે મળે ક્યારે ન મળે, આમાં ભાઈ ભૂખું કાઢવવું પડે. તો હવે આપણે તો આગળ જમશું. આપણે ભૂખ નથી લાગી અત્યાર સુધી, હવે લાગી છે તો આગળ ધીમે ધીમે જઈએ, હજી જમીએ સારી હોટલે. આ ધંધો એવો હે મિત્રો રોડનો, આમાં તમને જડે જમવાનું ન જડે તો જેવો હોરાક પછી તો મારાનો અત્યારે ગાડીનો. આ ટ્રીપે ભાઈ લાખ કે 50,000 રૂપિયા વધે પણ આપણે જમવાનું જડે શું કામ આમાં. હવે એ ધંધો કરાય કે નહીં જરા કોમેન્ટ કરી દેજો બધું મિત્રો. તો હમણાં આપણે હાલો આકોલા પેલા ખાઈ લઈએ મિત્રો. જમી લે. હા રમી નાખીએ. આકોલા પેલા આપણે ધાબા ઉપર ગાડી ઉતારી લીધી છે ખાવા માટે, કેમ કે અહીંયા હવે જમવું છે ભાઈ. હવે પેટમાં હે ને આવો એમ ભૂખા પડવા માંડ્યા, એવી ભૂખ લાગી ગઈ છે. એટલે હવે હે ને ફટાફટ જમી નાખીએ આપણે. શું કેવું મિત્રો? તો હાલો જાય જમવા. આપણે જમવા આવી ગયા છે, આપણે મટકીનો કંઈક ઓર્ડર આપી દીધો, મટકીનો ઓર્ડર દઈ દીધો. તો હાલો હવે જમી નાખીએ, મળીએ આપણે જમીને. આવા બેસી ગયા છે ને આવી ગઈ આપણી તાંદુરી રોટલી અને આ આપણે મટકા મેગવું હતું ઈ ને આ ચટણી છે ભાઈ મસ્ત મજાની. તો હાલો હવે મસ્ત મજાની છાશ છે તો જમીને મળીએ પછી. હવે તો આપણે આપણી જાંચ પૂરો કરીએ છીએ, મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. જય શ્રી રામ, બાય બાય.